હેલો ગાઈઝ, બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો આપણે જવાનું છે આજે હાલીને રામપર, તો ચાલો આપણે જઈએ. તો જો આપણે આપણા ગામની નદી પાસે પહોંચી ગયા છે. ગામની બહાર નીકળી ગયા છે. તો આપણે ગામની બહાર નીકળી ગયા છે. એન્જલ તોડવા બોર તોડવા તો પણ કાચા જો આ બધા બોરા તોડવા ઊભા રહી ગયા. તો આપડા ધવલભાઈ થમ્સઅપ લઈને આવી ગયા ને આપણે વિહામો ખાવા ઉભા રહ્યા છે. પાણી નહીં આવતું આમાં હોય ચાલુ દીદી નણંદની છોકરી છે ને એને બેન હે એટલે આઈસે અમને આવી તો બીક ન લાગે કઈ પડે તો બીજાનું ભાંગી જાય હાજુ તોડી નાખસો આ નીચે જો આ બેની હું આણું ભાંગી નાખો ભાંગી રમનો એ નીચે અડવા માંડો જો પાયો હાલો ભાગી જશે સીધો તને એનું તો નથી એમ અમને લાય હાલે હાલ તૂટી ગયો કોકલ સાજો કથરી ખાટલી પર આવેલું દેવાનું દીધો આપણે કે વિડિયો ઉતારવા માં લેવા. ચાલો આપણે રેસ્ટ કરીને પાછા હાલતા થઈ ગયા. મમ્મી આરામ થઈ ગયા ને? જો આપણા દીશુભાઈ પહોંચી ગયા આપણી પહેલા. તો ચાલો આપણે પહોંચી ગયા મંદિરે. વાંધો નહીં કાકી વેજ. હે ના દેખે જો અમે બધા દર્શન કરીને બેઠા. ચાલો આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છે. હવે આપણે હિંચકા ખાવા જાય છે. બધા છોકરાને હિંચકા ખાવા છે એટલા માટે. જો એન્જલ ને દીશુભાઈ હા કોણ આવી ગયા? જો આપણે હવે ઘરે ને ચાલો હવે ઘરે જાય છે રિટર્ન. જય બજરંગબલી. ચાલો તો વાગી ગયા છે 6:15 અને મોહિતે કીધું છે કે જે વહેલું જમવાનું બનાવજે કેમ કે હાલીને થાક્યા હોય ને એટલા માટે. તો વઘારેલું દહીં અને ભાખરી બનાવું છું હું. તો ચાલો હવે આપણે જમીને મળીએ. તો ચાલો આજનું વ્લોગ અહીં આપણે એન્ડ કરી છીએ. તો સબસ્ક્રાઈબ કરતા જાજો આવા જ મોર મિની વ્લોગ જોવા માટે અને લાઈક અને શેર કરતા રહેજો. થેન્ક યુ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.